आज तो 5 વાગે કારખાનેથી થાકેલો પાકેલો આવીને ડાયરેક્ટ ફ્રીજમાં પાણી પીવા ગયો. ફ્રીજ ખોલીને પાણી પીવાનો જ હતો કે જોઈ કાઢ્યું પપૈયું ને એક દિવસ તમને કેટલો કે ચીકુ ને પપૈયું ખાવાની ઈચ્છા હતી એટલે ભાઈ સાહેબ આજે તો જને પપૈયું બહુ મોટું જબરજસ્ત. ચાલ મજા આવે ખાવાની. ચાલો મસ્ત સોલી કાઢ્યો ને કાપી લાખ્યો ને બી કાલ લાખી ને ચાલ ભાઈ ખાવાનું ચાલો. તમને મંછા તો નહીં આવતી સર? જોઈએ કે તમને જોઈએ છે. પછી પપૈયું ખાઈને ટીવી ચાલુ કરી. ભાઈ સાહેબ નો સિગ્નલ આવી ગયું ને. ભાઈ સાહેબ કિસ્મતમાં નો સિગ્નલ તો ટીવીમાં હું ઘંટ આવવાનું કે પછી નિહાળી લઈને નીકળી ગયા સિગ્નલ મેળવવા હારું. મેં ઉચ્ચારી મારીને ચોડે તો ગયો ને ડાયલોગ બોલ દેતો જોની લેવન ને જેમ अब भी ठीक करके देता हूँ. आप भी ठीक करके देता हूँ. हाँ ठीक देता हूँ, अभी ठीक कर देता हूँ. ये कभी ठीक करेगा? इसकी गारंटी मैं नहीं दे सकता. भाई साहब कंटाળી ગયો, હેરાન થઈ ગયો ને એક ટોકા એવો જો ને ખાલી. પછી મેં ગયા અનલ નો ફેમસ આ ન્યૂ દિલ સે હેર કટિંગ સેલોન. તો તમે પણ આવજો આ બાલ કાપવા હારું. જબરજસ્ત બાલ કાપતા છે આ ભાઈ. જેવા બાલ કાપવાના આમ કહે ને આપણાને તેવા બાલ કાપી આપે, પણ ગજને થઈને આવે ને તેરે નામ કાપવાના આમ કહે ને તેની કામ આવે. આ ભાઈ બાલ કાપતા કાપતા મને સ્પેશિયલ આઈપીએલ ચાલુ કરી આપી. આવું કઈ કરે કે? તમારા ઇલાકામાં બાલ કાપવાના કેટલા રૂપિયા લઈ કમેન્ટ કરીને મને કેવું. અમારે તો 50 રૂપિયા લઈ. તમારે? પછી મેં લેવા ગયો પાઉંભાજી. પછી ઘેર આવીને ખાઈ લેતી વળી ને ભાઈ સાહેબ મસ્ત બનેલ હે કે એક નંબર જબરજસ્ત કેવું પડે હે.